તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે ફાઇનલી અમદાવાદથી મમ્મી પપ્પા આવી ગયા છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો, કેવો અનુભવ રહ્યો? કોણ પણ મેળવ્યું? બધાય મળ્યા, મજા આવી લગ્નમાં અને ઓલા પણ ફ્લાવર શો માં ગયા, ત્યાં મજા આવી. હા, અને ફ્લાવર શો કદાચ તમે વિડીયો જોઈ લીધો હશે. હા, જોઈ લીધો હશે, મૂકી દીધો છે મેં. અને ફ્લાવર શો પછી આ વિડીયો આવશે. મેં પપ્પાએ સ્પેશિયલ વિડીયો ઉતાર્યો હતો. લગન કેવા હતા ઈ કયો? લગ્ન બહુ સારા, પાર્ટીના લગ્ન તો સારા જ હોય. જોઈ જો તું વિડીયો લગ્નનો, તાર પપ્પાએ ઉતાર્યો છે. ફોટા જોઈ જો. ફોટા તો મેં તમને સવાર બતાવ્યા, બધા મેં જોયા. અને હજી એક વસ્તુ રહી ગઈ. તમે કોને મેળા? ધજડી યાદ કરો, ધજડી વાળા. કોણ મળ્યા ત્યાં? હા, બધાય મળ્યા હતા. લાટ ડિમ્પલ બેન, વૈશાલી બેન, મારા કાકી, કાકા, બેન પડ્યું બીજું. હજી એક રહી જાય છે, માતાજી મેળાતા. હા, માતાજી શારમઠ વાળા માતાજી. એને તને બહુ યાદ કર્યો કે આવશો. અમે કીધું દિવાળીએ દેહમાં હું આવી નહોતી ને પેલા આવ્યા ત્યારે ટાઈમ નહોતો, પણ ગમે ત્યારે એકાદ વાર આવશું. આમ ગામ ગયા ને ત્યારે એનો ફોન આવ્યો હતા બહુ બધા કે તમે સ્પેશિયલ વિડીયો ઉતારવા આવો, પણ અમારા પાસે ટાઈમ નહોતો રહ્યો એટલે ત્યાં જવાનું નહોતું. એ આપણા વિડીયો જોવે છે. ધજડી શારમઠ વાળા માતાજી ઓ ગામો ગામથી ક્યાં ઠેઠથી માણસો આવે છે દર્શન કરવા. જો શ્રદ્ધા રાખે તો એના બધા રોગો વયા જાય, એટલું માણસો અહીંયા આવે છે. ક્યાં ઠેઠથી માણસો આવે, પણ શ્રદ્ધા રાખવી પડે. અને બહુ મોટું મંદિર બનાવ્યું છે ગામમાં, બહુ મોટું. મોટા મોટા કલાકારો ને ડાયરા ને એવું બહુ ઘણી વાર થતો હોય, વિડીયો આવતા હું જોતો. કુટુંબમાં મારા કાકી થાય ફૂલ સ્વેટ જઈ હતા અને એને માતાજી આવ્યા. થાપન કર્યું, ઘરમાં કોઈ માનતા નહોતા. પછી બધાને એક એક વાર દર્શન દીધા માતાજી, એટલે બધા માન્યા છે. જો કે હું નાનો હતો ત્યારથી જ તે આપણે તે જ આવી, દર્શને જ આવી, મંદિરે જ આવી. યાદ છે ને તને? હજી યાદ છે. અને આજે ઓફિસે આવવાનું છે મમતા માસી, એ સાડી શોપિંગ કરવા આવવાના છે. તો એનો ફોન આવ્યો હતો એટલે જમીન અત્યારે અમે જઈએ ને પછી શોપિંગ કરવા આવશે તો એના વિડીયો ઉતારીશ, તમને બતાવીશ. આ છે ને ઓફિસે સ્પેશિયલ મમતા માસી સાડીની શોપિંગ કરવા આવ્યા છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમતા માસી હવે કેટલી સાડી લઈને એનું નક્કી નહીં. ઘણી પાંચ પેની સાડીમાં એની ચોઈસ કેવી છે, કેમ નહીં, કેમ થાય છે. ચલો બીજી સાડી પહેરી જોઉં છું. સાડી જો કેટલી મસ્ત છે, ગમે તો લઈ જાયજો. માધવ ટેક્સટાઇલ, શું કહેવાય? માધવ ટેક્સટાઇલ. માધવ ટેક્સટાઇલ, મહાવીર ચોક, મહાવીર સોસાયટી 10 નંબર. હા, બધી અલગ અલગ વેરાયટી અલગ અલગ વેરાયટી છે. કાંજીવરમ માં છે, લૂઝ માં છે ને 500 થી સ્ટાર્ટ થાય છે, 10,000 સુધીની સાડી છે. હા, મસ્ત લાગ્યા. ભલે ને ઓલી જે કલર નો સારો લાગે, મસ્ત લાગ્યા કલર. પિંક બ્લાઉઝ આવશે અને પિંક પલ્લુ આવે એટલે મસ્ત લાગે. સાડી કઈક અલગ લાગે. બહુ મસ્ત સાડી છે મમતા. એમાં આ વધારે સારો એ કલર પણ છે. બહુ મસ્ત કલર છે. કલર કોમ્બિનેશન મસ્ત છે. બ્લાઉઝ બી મસ્ત છે. બ્લાઉઝ પાછું મેચ આવે છે, પલ્લુ આરે મેચ આવે છે એટલે પ્લેન આવશે. તારે હારું મમ લેવો, ત્રણમાંથી કયું ખાવું છે? આમાં ખાવું કે આમાં ખાવું કે આમાં? કે દોસ્તની આ એજની કરતા હારું છે. કયું ખાવું? એક તો ઠેલીમાં જ દેખાય છે જીવરાજ ચા. નહીં, આ નવું છે. ઈ છે જીવરાજ છે. નવી ઠેલી આપી એટલે બીજાની ઠેલી આપી. ના ના, કેમ જીવરાજની છે? જીવરાજની છે? ના ના, પેલી બીજાની. ઠેલી બીજાને. મમ્મીએ કીધું વીખી નાખ, તો મમ્મીએ કીધું વીખી નાખ. ચાલે કેલેન્ડર છે. ચારે કેલેન્ડર આવ્યું જો, 2 આવ્યા પણ 2 લીધી ને ચા. બીજું શું શું લાવ્યા જો તારી હાટું? જો લા 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 લા. તારું ફેવરેટ સ્ટ્રોબેરી. એ હા. આને ધોઈ દે. આ કાળા તલનું તેલ છે. 1 કિલો ખાલી ટ્રાય કરવા લીધું. હા, ફૂલ નરું શિયાળામાં ખાલી ખાવાનું હોય. કાળા તલનું પ્યોર પાણી. આને જો આખું ઘર વીખી નાખ્યું. મવડી નો ન થાય. આમાં મામા એક કઢાય. મમ્મીએ ચા ઠેકાણે કરી દીધી. ગુડ મોર્નિંગ ગાઈઝ, બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને થયું એવું કે ગઈકાલ ભાભીની મળવા ગયા હતા તો સાંજે આવવા મોડું થઈ ગયું અને પછી વ્લોગ કાંઈ ઉતરો નહોતો એટલે 2 દિવસનો મિક્સ વ્લોગ બનાવી નાખ્યો મેં. અને અમારે અહીંયા સાંજે મહેમાન આવી ગયા હતા એટલે અહીંયા કાંઈ સાંજે વ્લોગ ઉતરો નહોતો એટલે 2 દિવસનો મિક્સ વ્લોગ છે. તો ચાલો શરૂ કરીએ. તારથી ન ફૂટે, હાથથી પડવાનું હોય, ચાકાથી નહીં. પડવાનું હોય, ગાતરથી થોડો પડાયો. લે હાથથી પડાય. એ નો ફૂટ્યો એતાજથી. ફૂટી ગયો. અવાજ ન આવ્યો.
કેમ ત્યાં મારવા વાગી જશે હવે કયો મારો છે કયો ભાભી આ ગ્લાસ છે આંટી કો મિત્રો સાંજના 7 વાગ્યા છે અને મસ્ત વેસુમાં પરાઠા ખાવા આવ્યા છે ત્યાર પછી એક મૂવી જોવાનો પ્લાન છે તો બધા જ ફેમિલી સાથે આવ્યા છે હાલો પરાઠા ખાવા ગુજરાતી મૂવી જોવા આવ્યા છે એટલે ગુજરાતી થીમ બનાવી છે જોવો કુર્તી અને સાડી પહેરીને આવ્યા છે અને અમે દેશમાં ગયા હતા ને ત્યારે આ બોર્ડ લગાવ્યું હતું આજની તારીખે હજી એમનેમ છે પછી કાઢ્યું જ નહીં તો કબરાવ ગયા હતા ત્યારે લગાવ્યું હતું દેશમાં ગયા ત્યારે લગાવ્યું ત્યારે લગાવ્યું પછી કબરાવ ગયા પેલા દેશમાં ગયા હતા ચાલો તે પરાઠો ખાવા પહોંચી ગયા છીએ અને દાદા ક્યાં બેસશે તેતન તો દાદાની જગ્યા કરી દે ને દાદા ક્યાં બેસશે કેમ નથી બેવા દેવા પહેલું પરોઠું આવી ગયું છે રાજા રાણી પરોઠું મજા જેવી જાય પરોઠો હેતાંશ તારે શું ખાવાનું છે લો એક એક પીસ લઈ લો સીધી શંકર આ તીખું છે જો મહારાજા પરોઠું આવી ગયો છે ને હેતાંશે તો માજે પતાઈ દીધી હજી તો ઢોસા ન થાય હેતાંશ આ ગ્રીન ગાર્લિક પણ આવી ગયું છે ભાઈ નાખો પેપર વાટે જો લઈ લે હાલ તાર પેપર આટલું બધું ઝાપટી લીધું જો અમુક ડીશો તો છે ને ડબલ કરી દીધી છે એટલું જ આપ્યું મિત્રો આજ તો પોપટ ઉપર પોપટ થયું છે મૂવી નો જોઈને ડાયરેક્ટ ઘરે પોગાડી દીધા હજી તો 8 વાગ્યા છે બટાટા ખાઈ ઘરે પોગાડી દીધા કેવું થઈ નથી વ્લોગમાં શેર નથી કરું જો બધા ઘરે વી આવ્યા અને હજી તો 8 જ વાગ્યા છે તો મૂવી જોઈને કાંઈ ન કર્યું હવે એવો પ્લાન છે કે હવે લાઈવ થાય એમ હા કેમ કે કેટલા દિવસ તા પ્લાન હતો પણ આજે સક્સેસફુલ જાય એવું લાગે હજી નક્કી ન આજ તો પ્લાન બધા બકેડે કોઈ મહેમાન આવી જશે તો ઈ પ્લાન કેન્સલ થાય અને હમણાં આપ્યું હતું ને 2 આપ્યા તે ઘરે ખબર એટલે એને કહી દીધું ગાડીમાંથી ને કે જો અક્ષરભાઈ પતંગ છે ને મેં આપ્યો તો ત્યાં જઈને પાડી આવ્યો હેતન્સ નો ફ્રેન્ડ છે ને તને કેમ રહીને હસવું આવ્યું આ લઈ લે પીવું 2 ગ્લાસ હા મેં કીધું તું બધા દોસ્તાર છે ને અક્ષરને બહુ હેરાન કરે બિચારો પોઝો રહ્યો બહુ પોઝો છે પોઝો એટલો બધા એને હેરાન કરે બધા મેં કીધું તું થોડાક સમય જાજો પછી કમ્પ્લેન આવવાનું શરૂ થાય હેતાંશે આ કર્યું હેતાંશે આ કર્યું થઈ ગઈ શરૂ બહુ ડાયો બહુ હોતો નકરો આખો દી એકલો છે ને સાયકલ જ ચલાવ્યા કરતો જો અંબે વોચ કાઢ નાખી એ આગળ કોમેન્ટ કરી હતી કોકે કે તમારો બ્રેસલેટ અને વોચ નું કાક નમૂનો માંગ્યો તો એને કે સ્ક્રીનશોટ પાડી લેજો હા જો તો લ્યો આ નજીકથી બતાવી દઉં તો જે લેવું ને કેમ કે પર્સનલ ફોટો તો આપણને કઈ મોકલવાનું પેલું હોય નહીં જો આ બિકાનેરી વગર વાળી છે ને આ બિકાનેરી વગરની છે જેને કોઈને જોઈતો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો કોણે કોમેન્ટ કરી હતી મને ખબર નથી નગર તો નામ લે ખબર હોત ને ચાલો તે હવે આ વિડીયો ને એન્ડ કરવી છે અને આ મિત્રો સફેદ ખાંડ કેમ ન ખવાય એનો મસ્ત જવાબ મમ્મી આપ્યો છે આ વિડીયોમાં છે ડેઈલી બ્લોગ છે જોયા મજા આવશે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર